સમાજના આગેવાનો સમાજને પોતાના બાપની જાગીર ગણે છે. આખી હકીકત જણાવીશ, આખી ડિટેલ જણાવીશ. એક આગેવાન એવો છે કે 2-3 પરિવારને સમાજ બહાર કાઢ્યા છે. એમને પોતે દઢ ભી સમાજનું બંધારણ ભી તોડ્યું છે અને નિયમો ભી તોડ્યા છે, પણ એમને એવું કહે છે કે અમને કોઈ લાગુ પડતું નથી. સમાજના દઢ લઈને અમારા ઘર ચાલે ને એ ટાઈપનું વાતાવરણ છે. હવે જોઈએ સમાજ સાચો છે. જો સમાજ સાચો છે તો આ જે આગેવાને સમાજ બહાર કાઢે તો આપણે સાચો નિયમ માનીએ. આખી ડિટેલ જણાવું છું. સત્યને સાથ આપવાનો છે. કોમેન્ટ કરવાનો, વિડીયો વધારે ને વધારે તમારે શેર કરવાનો છે. આ વિડીયો તો 1000% શેર કરજો. આખા ગુજરાતમાં જોણ થવી જોઈએ. જોઈ લો તમે પહેલા. જે કોઈ પણ વર્તન કરે એના હનુમાન દાદાની વચ્ચે છે એનો હગો ભય હોય તો બીડીથી મળી દૂધ સુધી મળી કોઈ પણ વર્તન એનું ના કરવું એવું આ સમાજ નિર્ણય લેશે. ગોપાજી સઠાજી, ગોપાજી સત્તનજી ઠાકોર. વાહ ભાઈ વાહ, તમારી આગેવાની. હવે આખો પોલ તમારો ખોલીએ. તમે એક તો સોગન આલો છો, પેલા બંધારણ પાળતા તમે શીખો અને તમે સમજણ પ્રમાણે તમારો દંડ ના લેવાય. તમને તો હવે સીધા સમાજ બહાર જ કરવા જોઈએ જો હાસો નિર્ણય હોય તો. કેમ કે તમે સમજુ વ્યક્તિને સમાજને ગેરમાર્ગે દોરો ને તમે પોતે મન ફાવે એમ કરો. હવે આખી ડિટેલ જોણો તમે એમની. જય બાબારી. જય બાબારી. પેલું જે તમારા દીકરીઓ કર્યા જે તમારા દીકરા ને દીકરીનું છૂટાછેડા કર્યા ને વારેડા વાળા, એમાં 5.5 લાખ રૂપિયા તમે લીધા. બંધારણ નો નિયમ 2 લાખ નો. હલો, હા, બંધારણ નો નિયમ 2 લાખ નો. સમાજના આગેવાન છો અને 5.5 લાખ રૂપિયા લીધા. હા બોલો. વકીલ હતા વારેડાના ઘણા બધા લોકો. બોલો તમે. હા, કોણ બોલો? એ લોકોને તમને ઘણી આટલા પૈસા ના લો સમાજના. કોણ બોલો તમે? ગબ્બર ઠાકોર. હા બરાબર. સાચું છે કે ખોટું છે? હા, એ તો અમારા બંધારણ અમને ખબર છે. અમારે બધા લેવાના થોડી કરીને એ તો બધું અમે અમારે સમાજમાં ખોટી દઈશું. એમ નહીં કેતો તમે. હા, સાચું કે ખોટું? હલો હલો. હા, એ 5.5 તમે લીધા સાચું કે ખોટું છે? હા હતા હતા. તો એમાં આપડે બંધારણ નો નિયમ તો 2 લાખ નો. એ અમે અમારો નિયમ કરશે. તમે તમારા નિયમ પ્રમાણે રહો. અહીંયા એમ નહીં, અમારા નિયમમાં તમે આવશો નહીં અમારી વાતમાં. બરાબર. તમને બંધારણ સાહેબ લાગુ નથી પડતું. હા, એ તો તમને નહીં લાગતું, અમને તો લાગે છે. અમે દંડ લ્યા છે બધાના. તમે 5.5 લાખ રૂપિયા કેવી રીતે લઈ શકો? હા, એ તો અમે અમારી બધી રીતે અમે કરી લઈશું. હો, એ તો અમે કરશું બધું. ચાલે. તમે અને તો 11 લાખે નતો છોડવાનો જીવન ને. 11 લાખે નતો છોડવાનો. શું કહો? આ જીવન કોક ની વગર ગુનાની મગર કોક ની લઈને બેઠો હોય ને એને શું 11 લાખે નતો છોડવાનો જીવન ને. 11 લાખ સમજ્યા? એ જીવન કોક ને લઈને બેઠો હોય ને અને પછી છોડી મેલાય એમ. સમાચાર તો એવા બી મળ્યા હતા. હા ભાઈ, એ જીવન છોડી કોક ને છોડીને ફસાઈ અને કોક ને લઈને બેઠો હોય એને એની મગર છોડાય. એવા બી સમાચાર હતા કે તમે 25 લાખ માંગ્યા પણ છેલ્લે 5.5 માં મેટર પટાઈ. તારે 11 લાખ ચાલુ તો છોડવાનો. એમ નહીં તમે કેતો. તમારી હમણાં જે બંધારણ ને એ કરજો. અમારા બંધારણમાં તમે વાતમાં ના આવતા થાય. એટલે તમે આવ્યા હતા ને અમારા ગામમાં, તો તમારા વસમાં ના તમારા આવે. ગામમાં કોણ આવ્યું છે અહીંયા તમારા ગામમાં બંધારણમાં? હે, કોણ આવ્યું તમારા ગામમાં? તમે આયા હતા ને? ક્યારે આવ્યા હું? તમે ઈ મકા મેં તો ગામે ભર્યું નથી. ના ના, હા, અર્જુનજી ના હારિયાના વિડીયો તમે બધા બનાયા છે. તો એટલે એ તો એમાં તો નવ જ નહીં ને અમારા બંધારણ ની. તમારે ચાવામાં ઉતરવાનું આવે? કરવાનું તો હોય જ ને. તમે 5.5 લાખ તમે તમારી જે વાત કરતા કરજો. આપડા બંધારણ નો નિયમ કેટલો? એમ તમે તમારી જે વાત કરતા કરો. તમે તારે અમારામાં કોઈ વાત કરવા આવશો નહીં તમે. બરાબર. તમે આગેવાન નહીં? હા, આગેવાન છું હું. તમે હાલ શું કીધું કે આપડે 11 લાખે છોડવાનો નતો? બરાબર. ના તો છોડવાનો. પછી તમે તો 25 લાખે માંગ્યા હતા. પછી કોઈ નહીં કીધું. 11 કીધું તું. ના, એ પેલા 25 ની વાત થઈ. ના, એ વાત જ નથી ને કોઈ. 5.5 માં મેટર પટાઈ. એટલે ઓમાં વદનજીએ બી કીધું તું વારેડા થી કે ભાઈ આપડે જે સમાજ છે, સમાજના બંધારણ પ્રમાણે આપ વસ્તુ કરો. પણ આ પછી વસ્તુ કરી નહીં. એટલે મારો તો તમે તમારા વાતમાં કરો. મારે તો કેવું છે કે હું તો વ્યવહારિક વાત કરું છું કે બરાબર ને. તમે 5.5 લાખ લઈને તો પણ મારે વ્યવહાર કરવાનો જ છે. એમાં વ્યવહાર કરવાનો જ છે. 11 લઈને વ્યવહાર કરવાનો છે. તમારો વાળો કરવાનો છે. હા, એ તો વ્યવહાર થશે. 11 લઈને કરવાનો છે. સારું. હા, તો કોઈ વાંધો નહીં. તો સરસ. તમારા વાંઈ નથી કરવાની વાતો. તો સરસ. સારું વાળો. જય બાબારી.
એટલે હવે આ આગેવાન કોણ બનાવે છે એને પેલા એ ખબર નહીં કે અમારે 42 નું છે. એટલે આ ઝાબડિયા 42 માં આવે છે આગેવાન એમને થોડું જોણો સમાજ વિશે અને પોતે મનનું ધાર્યું મત કરો. સમાજ કોઈના બાપની જાગીર નહીં. સમાજ બધા માટે હરખો હોય એને સમાજ કહેવાય. સમાજની ચિંતા કરે. સમાજમાં કોઈ દુખી હોય તો દિલમાં દુઃખ થાય કે આ વ્યક્તિ દુખી છે. ચો છૂટાછેડા કરવાનો સમાજનો કેટલો દંડ થાય ને આટલો દંડ લેવો એ સમાજ જેવા નથી. જો ડીજે વાગે ને એના ઘેર જઈને આખું પરિવાર રાત દાડો મજૂરી કરે ને એના ઘેર મનપસંદ અવસર કરે એના ઘેર 1.5 લાખ લઈને લેવા ને એ સમાજ જેવા નથી. દંડ લઈ લઈને ઘર ચલાવવા ને એ સમાજ જેવા નહીં. સમાજ જેવા છે ને કહેવાય કોઈ હોસ્પિટલમાં હોય કોઈને ન્યાય ના મળતો હોય આ 150 ઘર તૂટે છે વાહ આવે છે ને પગ દુખી છે ચમ જાતા નહીં. વિડીયો શેર કરો અને આગેવાનને છે ને જો સમજણો વ્યક્તિ થઈને ગુનો કરે ને એટલે એને સમાજ બહાર જ કરાય. હવે વસમાં એક નિર્ણય જોયો તો એક જણા કે 10 મિનિટ ડીજે વગાડ્યું તો એના ખાલી 50,000 જ. એક વડે કે આખી રાત વગાડી 1.5 લાખ. તો મિનિટ ઉપર ભાવ કરો છો તમે તો. હા જબરું છે. લ્યો આ વિડીયો એકવાર દિલથી શેર કરજો. વધારે કોઈ કેવું નહીં પછી વધારે બોલાઈ જાય છે. જય બાબારી. સાહેબ મને ખાલી આટલું કહો કે સવાજી મલાજી પરિવારના હરકના તેડા પત્રિકા કોની ખાલી એટલું તો કહો. અમારી પોતાની છે હો. હે તો બંધારણમાં તો નિયમ શું કરેલો છે? હા એ અમારી જ છે. તમે તાર કરો છે કરવું હોય. હે તો તમારે જે સમાજનું બંધારણ તમે તોડ્યું કે ના તોડ્યું? ના તમે તાર જે